સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતની સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં ફરજ બજાવતા એક યુવાન તબીબે આપઘાત કરી લેતા તબીબી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે। 28 વર્ષીય હર્ષ પંડ્યા નામના તબીબે હોસ્ટેલના રૂમ નંબર 1005માં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। મૃતક હર્ષ પંડ્યા માઇક્રોબાયોલોજી વિભાગમાં તબીબ તરીકે સેવા આપી રહ્યા હતા। ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને હોસ્પિટલમાં રહેતા અન્ય તબીબોના નિવેદનો નોંધીને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। मैं जब बाहर आ रहा था दरवाज़ा मैं वहाँ से आ रहा था ना तो दरवाज़ा ऑलरेडी दोस्तों तोड़ दिया था उसने। वो रो रहे थे जब बैठ गए थे वो लोग बोलते हैं। फिर मैंने देखा, मैंने बोला कि बॉडी को टच मत करना, दूर खड़े रहो। फिर उन लोगों ने 108 का फ़ोन किया। फिर ऐसे सब खड़े रहे, दूर दूर कोई आया नहीं पास में। कितने बजा हुआ क्या लगता है? 8:20 ऐसा ऊपर नीचे कुछ है। सुबह की बात? सुबह की फर्स्ट सुबह वाली। रात को कुछ हुआ था इधर? नहीं, मेरा तो फर्स्ट शिफ्ट में शिफ्ट रहता है। ये कौन सी बिल्डिंग के? ये पीजी 10 माला। कौन सा ब्लॉक कौन सा है? 10 माला दो ब्लॉक बी ब्लॉक। बी ब्लॉक में 10 ફોરેન્સિક મેડિસિન વિભાગમાંથી આજે અમારા સાથીદાર મતલબ એટલે બીજા ડિપાર્ટમેન્ટના છે, માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ, તો એમને આજે સવારે મતલબ જાણ થઈ અમને 8 વાગ્યાની આસપાસ એમને આપઘાત કર્યો છે। તમે એને મિત્ર છો કઈ રીતે તમે એને કિશોરને મળ્યા હતા કાલે? એટલે અમે નથી મળ્યા, અમારો વિભાગ અલગ છે, એમનો માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ છે। તેમના જે સાથીદાર મિત્રો હોય છે, બીજા સાથીદાર તબીબો કલીગ્સ જે હોય છે, એમનો કોલ આવ્યો હતો કે આવું આ રીતના ઘટના થઈ જતો તમે ફોરેન્સિકમાંથી કોઈ આવીને મતલબ જોઈ લો એમ આ રીતના। એટલે ઘટના તો અમને તો સવારે 8 વાગે કોલ આવ્યો હતો, એમના કલીગ છે R1 ફર્સ્ટ યરના જ છે તબીબ, એમનો કોલ આવ્યો હતો। એટલે અમે જોયું તો પંખા પર લટકેલા હતા રસ્સીથી, અંદરથી દરવાજો બંધ હતો તો એમના મતલબ જે સાથીદાર હોય છે તબીબ તો એ લોકોએ મતલબ કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો તો ફોન આજે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તથા ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે માઇક્રોબાયોલોજીના ફર્સ્ટ યર રેસિડેન્ટ જે છે હર્ષ પંડ્યા, એમને આજે સવારે અમને ખ્યાલ આવ્યો કે સવારની ડ્યુટીમાં ગયા નહોતા, તો એમના ફ્રેન્ડ્સે પૂછ્યું, ફોન કર્યો, બધી તહેકીકાત કરી તો ખબર પડી છે કે એમને હેંગિંગ દ્વારા સુસાઇડ કર્યું છે। માઇક્રોબાયોલોજીના ફર્સ્ટ યર રેસિડેન્ટ છે। બધી જાણ અમે એમના રિસ્પેક્ટિવ HOD અને ડીન સાહેબ બધાને કરી છે અને હાલમાં એમના પેરેન્ટ્સ સાથે બી વાત થઈ છે। પેરેન્ટ્સ રસ્તામાં છે, મોડાસાથી આવી રહ્યા છે અને અત્યારે હાલમાં બોડીને PM માટે આપણે શિફ્ટ કરી રહ્યા છે અને અત્યાર સુધી એનું કારણ કંઈ અમારી સંસ્થા માટે અને કોલેજ માટે ખૂબ જ દુઃખદ બાબત છે અને સમાજ માટે પણ ખૂબ દુઃખદ બાબત છે, કારણ કે આજે એક વિદ્યાર્થી પીજીમાં પ્રથમ વર્ષીય જે છે એના દ્વારા આ પ્રમાણેનું કાર્ય કરવામાં આવ્યું હોય તો એનાથી વિદ્યાર્થીને પોતાને, એના કુટુંબને, સમાજને, સંસ્થાને, તમામને એક શોકનું વાતાવરણ છે। આ અંગે હાજી વિદ્યાર્થીનું શું નામ હતું, કારણ શું સામે આવ્યું, કઈ રીતે જાણ થઈ? વિદ્યાર્થી માઇક્રોબાયોલોજીમાં પ્રથમ વર્ષીય છે, એના વિભાગના વડા સાથે અત્યારે વાતચીત થઈ અને હાલના તબક્કે કોઈ પ્રાથમિક કારણ એમને જાણવા મળેલું નથી અને એના વાલી વારસાને પણ જાણ કરવામાં આવી છે, પિતાશ્રીને, તેઓ પણ એ સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે ડૉક્ટર છે તેમણે આપઘાત કર્યો છે અને સીધા દૃશ્યો અત્યારે હોસ્પિટલમાં કે આ પ્રમાણે 1005 નંબરની જે રૂમ છે તેમાં જે અહીંના તબીબ છે બોયઝ પીજીના રૂમ નંબર 1005માં તબીબે છે તે આપઘાત કર્યો છે। ત્યારે હાલ પ્રાથમિક જે વિગતો સામે આવી રહી છે કે 28 વર્ષીય હર્ષ પંડ્યા નામના તબીબે આપઘાત છે તે કર્યો છે અને કયા કારણોસર કર્યો છે એટલે તેની સાથેના કારણ જાણવા માટેનો બીજી તરફ પોલીસથી માંડી અને જે રીતે અધિકારીઓ છે તે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે, પરંતુ મહત્ત્વની વાત છે કે માઇક્રો જે બાયોલોજીના તબીબે પંખા સાથે દોરી બાંધી અને ગળાપાસો ખાઈને જીવન છે તે ટૂંકાવ્યું છે। ત્યારે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ મહત્ત્વની વાત છે કે કયા કારણોસર અને કઈ રીતે ગમે કારણોસર જે આપઘાત કર્યો છે એટલે તેનું કારણ છે તે હજુ અકબંધ છે, પરંતુ હાલ ખટોદરા પોલીસે પ્રાથમિક જે કાર્યવાહી છે તે હાથ ધરી છે, ઝીણવટભરી તપાસ છે। હોસ્ટેલમાં જે રહેતા તબીબોના નિવેદન
લઈને જે કાર્યવાહી છે તે શરૂ કરી છે, પરંતુ કયા કારણોસર આપઘાત કર્યો છે ત્યારે હાલ આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે પીજી જે તેમાં લોકો અને ખાસ કરીને અહીંના જે બોયઝ પીજીમાં લોકો છે તે તેમના તબીબો એકઠા થઈ ગયા છે, પરંતુ કયા કારણોસર આપઘાત કર્યો છે એટલે તેને લઈને રહસ્ય છે તે જોવા મળી રહ્યું છે. પરંતુ જે રીતે આપઘાત કરવાની સાથે અહીં જે બોયઝ ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં અને અહીં જે બોયઝમાં રહેતા જે તબીબોમાં પણ એક શોકનો માહોલ છવાયો છે, ત્યારે હાલ તો ખટોદરા પોલીસે છે તે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને કયા કારણોસર આપઘાત કર્યો છે એટલે તે જાણવાનો પણ પ્રયાસ થયો છે. એટલે તે લાંબા તપાસને અંતે ખ્યાલ આવી શકે છે કે કયા કારણોસર આપઘાત કર્યો છે, પરંતુ હાલ સિવિલ હોસ્પિટલના તબીબના આપઘાતને લઈને ચકચાર છે તે મચી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.